નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. હારીજના તળાવમાં રાત્રે થયેલા વરસાદને કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજ્યા છે. તળાવમાં વરસાદી પાણી ભળવાથી પાણીની ગુણવત્તામાં અચાનક ફેરફાર થયો હોવાનું અને ઓક્સિજનની માત્રામાં ઘટાડો થવાથી માછલીઓના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ છે. મૃત માછલીઓને કારણે આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થાનિક રહીશોએ તંત્ર પાસે તાત્કાલિક મૃત માછલીઓનો નિકાલ કરવાની માંગણી કરી છે. આ પરિસ્થિતિ જાહેર આરોગ્ય માટે જોખમી બની શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાટણ શહેરમાં વાવાઝોડા અને વરસાદની અસર હેઠળ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. શહેરના ભદ્ર, લોટેશ્વર, કાળકા રોડ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં આખી રાત વીજળી ન હોવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરના જૂના પાવર હાઉસ ખાતે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. નાગરિકોએ જીબી કમ્પ્લેન્ટ નંબર 99252 18040 પર વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ફોન કોઈ ઉપાડતું ન હોવાની ફરિયાદો પણ ઉઠી છે. વીજતંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. પાલનપુર આબુ હાઈવે પર ઇકબાલગઢ નજીક એક ઇકો કાર અચાનક પલટી ખાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં અન્ય 5 લોકોને ઈજાઓ પહોંચી છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. તેમણે 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા. અકસ્માતની જાણ થતાં અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. બનાસકાંઠાના ભાભર વિસ્તારમાં અસહ્ય ઉકળાટ બાદ કમોસમી વરસાદ અને કરા પડ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની શરૂઆત થઈ હતી. ગઈકાલે પડેલા વરસાદે જિલ્લામાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. આ કમોસમી વરસાદથી ભાભર પંથકમાં બાગાયતી પાકો અને બાજરીના પાકને મોટું નુકસાન થયું છે, જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ સાથે પડેલા કરાએ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ખેડૂતોએ મોસમ દરમિયાન મહેનત કરીને ઉગાડેલા પાકને થયેલા નુકસાનથી તેમની આર્થિક સ્થિતિ પર પણ અસર થવાની સંભાવના છે. ગોધરામાં ગઈકાલે સાંજે આવેલા વાવાઝોડાએ શહેરમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. રામસાગર તળાવ અને લાલબાગ મંદિર નજીક એક વૃક્ષ તૂટી પડતા 4 વાહનો દબાઈ ગયા હતા. કલેક્ટર કચેરી, તાલુકા પંચાયત, મેસરી નદીના બ્રિજ પાસે અને સિવિલ હોસ્પિટલમાં વૃક્ષો ધરાશાયી થયા છે. સ્થાનિક તંત્ર તાત્કાલિક વૃક્ષો હટાવવાની કામગીરીમાં લાગ્યું છે. સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગમાંથી પ્લાસ્ટિકના ખાલી કેરબા 3જા માળેથી નીચે પડ્યા હતા. વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થવાથી વીજ પુરવઠો ખોરવાયો છે. મોરવા હડફ તાલુકાના સુલિયાત આઉટપોસ્ટ નજીક એક બાઇક સવાર વાવાઝોડામાં ફંગોળાતા તેનું મોત નીપજ્યું છે. ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 15 એસટી પોલ, 10 એલટી પોલ અને 2 ટ્રાન્સફર સ્ટ્રક્ચરને નુકસાન થયું છે. આ નુકસાનની કિંમત 8 થી 10 લાખ રૂપિયા આંકવામાં આવી છે. કડીના નંદાસણ ચોકડી પાસે આવેલા હરી કોમ્પ્લેક્સમાં પાર્લર અને કુરિયર સર્વિસના માલિક અશોકસિંહ ડાભીના 2.28 લાખ રૂપિયાની ચોરી થઈ છે. અશોકસિંહ સોમવારે સવારે ઇકો ગાડીમાં પૈસા લઈને પાર્લર પર આવ્યા હતા. તેમની પાસે ગોલ્ડ લોનના 1.78 લાખ અને કુરિયર સર્વિસ માટેના 50,000 રૂપિયા હતા. તેમણે કાળા રંગનો થેલો પાર્લરની બહાર લાકડાની પાટલી પર મૂક્યો હતો. પાર્લર ખોલીને અંદર ગયા ત્યારે તેમની ઇકો ગાડીમાંથી હવા જવાનો અવાજ આવ્યો. તેઓ ગાડી તપાસવા ગયા અને પંચર જોયું. પરત ફરતા જ થેલો ગાયબ થઈ ગયો હતો. નંદાસણ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા ફૂટેજમાં એક નાનો ટેણીયો પૈસાનો થેલો લઈને જતો દેખાયો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અરવલ્લી જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મોડી સાંજથી જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. વરસાદે માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા અને ભિલોડા તાલુકામાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ મહેનતથી તૈયાર કરેલો મકાઈ, જુવાર અને બાજરીનો પાક ધોવાઈ ગયો છે.
અણિયોર ઉભરાણ પંથકમાં ખેતરમાં ઊભો પાક ધરાશાયી થયો છે. ગત સાંજે સતત 2 કલાક ખાબકેલા વરસાદને કારણે માલપુર તાલુકાના ખેતી પાકો વ્યાપક પ્રમાણમાં અસર થઈ છે. ખેડૂતોમાં નિરાશા છવાઈ છે. મૂંગા પશુઓ માટે એકઠો કરેલ ઘાસચારો પણ પલળી ગયો છે. માલપુરના સજ્જનપુરા કંપામાં સુકાવણી માટે ખેતરમાં મૂકેલો મકાઈનો તૈયાર પાક સંપૂર્ણપણે બગડી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના આદરિયાણા ગામમાં એક મકાનની છત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગત મોડી સાંજે જોરદાર પવન અને વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. ભારે કડાકા અને વીજળીના ચમકારા વચ્ચે વરસાદ પડી રહ્યો હતો. વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. રાત્રે દશરથ દજુ પંચાલ ઘરમાં સૂતા હતા. તેમના પત્ની પાણી પીવા માટે બહાર ગયા હતા. એ જ સમયે વરસાદ દરમિયાન ઘરનો કાટમાળ અને પતરા મોટા અવાજ સાથે ધરાશાયી થયા. દશરથે બૂમાબૂમ કરીને તરત જ પોતાનો જીવ બચાવી લીધો. આ ઘટનામાં દશરથને નાની મોટી ઈજાઓ થઈ હતી. તેમની સારવાર માટે આદરિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ગામના તલાટી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પંચનામું કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે 7 મેના રોજ 244 જિલ્લાઓમાં શાયરન વાગશે તેવી માહિતી આપી છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આ રીતે કેટલાક સ્થળે સાયરન વાગશે. આ કવાયતનો ઉદ્દેશ નાગરિકોને કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા અને નાગરિક સંરક્ષણ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે તાલીમ આપવાનો છે. જે પરથી લાગી રહ્યું છે કે જાણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની તૈયારી થઈ રહી છે. પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકડ્રીલ કરવા માટે આદેશો જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર તેનું આયોજન 7 મે એટલે કે આવતીકાલે કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન નાગરિકોને હુમલા દરમિયાન બચવા માટે તાલીમ આપવામાં આવશે. આ મોકડ્રીલ 244 ઓળખાયેલા જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે. તેનો ઉદ્દેશ નાગરિક સંરક્ષણ માટે વધુ સારી તૈયારીઓ કરવાનો છે. દેશમાં છેલ્લી મોકડ્રીલ 1971માં યોજાઈ હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.